બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 280 થી પણ વધારે ગાયોને લંપી વાયરસ થવાનું પ્રાથમિક ધોરણે સામાન્ય આવ્યું। સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં લંપી વાયરસના પગલે ગત વર્ષમાં 1,80,000 જેટલા ગાયોના મોત થયા હતા। સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં લંપી વાયરસના પગલે ગત વર્ષમાં 1,80,000 જેટલી ગાયોના મોત થયા હતા। આ વર્ષે રાજ્ય સરકાર તેમજ સાબર ડેરી દ્વારા વાયરસજન્ય રોગ સામે 2 લાખથી વધારે ગાયોના અગમચેતીના ભાગરૂપે લંપી વાયરસની રસીકરણ કરી તમામને સુરક્ષિત કરાયા છે। જોકે હજુ 50%થી વધારે રખડતી ગાયો સહિત ગૌવંશ માટે તૈયારીઓ આરંભાઈ છે। સાબરકાંઠાના તમામ તાલુકાઓમાં સાબર ડેરી સહિત રાજ્ય સરકાર દ્વારા લંપી રોગ આગળ ન વધે તે માટે હાલના તબક્કે યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે। હજુ સુધી 50%થી વધારે ગૌવંશને રસીકરણ થકી સુરક્ષા આપવામાં તંત્ર સાબદું પુરવાર થયું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે 280થી વધારે ગાયોને લંપી વાયરસ થયાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે। સાબર ડેરી સહિત વહીવટીતંત્ર દ્વારા 2 લાખથી વધારે પશુઓને અત્યારથી જ લંપી વાયરસ રોગ સામે રસીકરણ થઈ ચૂક્યું છે। સામાન્ય રીતે આ રોગ વાયરસજન્ય રોગ છે તેમજ દર વર્ષ કરતાં આ વર્ષે તેનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। જોકે આ વાયરસ નવજાત વાછરડીઓથી લઈને 2 વર્ષથી ઉંમર ધરાવતી ગાયોમાં વિશેષ જોવા મળે છે। ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સહિત સાબર ડેરી દ્વારા યોજના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે। સાથોસાથ રખડતા પશુઓ તેમજ ગાયોના માલિકોને પણ આ મામલે ગંભીરતા દાખવવાની જરૂરિયાત છે। જોકે લંપી વાયરસ ગ્રસ્ત થાય અને ગાયના સંપર્કમાં આવે તેને પણ લંપી વાયરસ થવાની સંભાવના વધી જાય છે। ત્યારે તંત્ર દ્વારા હવે બાકી રહેલા ગૌવંશને બચાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે। જોકે જીવદયા પ્રેમીઓ પણ આ મામલે વિશેષ અપીલ કરી રહ્યા છે। સાથોસાથ બચાવવા માટે તંત્ર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવા વિનંતી કરી રહ્યા છે।